તો અરવલ્લી જિલ્લામાં મોડાસા શામળાજી સ્ટેટ હાઈવેના સમારકામની હકીકત પહેલા વરસાદે જ ખુલ્લી પડી છે। માત્ર થોડા સમય પહેલા આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું, છતાં પ્રથમ વરસાદમાં જ રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે। 35 કિલોમીટરના આ માર્ગમાં મરડિયા, ઇસરોલ, ખેરંચા સહિતના અનેક વિસ્તારોમાં વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે। પહેલા જ્યાં 1 કલાકમાં સફર થતી હતી, હવે 2 કલાક જેટલો સમય લાગી રહ્યો છે। સ્થાનિકો અને વાહન ચાલકો रोष व्यक्त कर रहा है और तात्कालिक समारकामनी मांग उठावी है। तो जैसे ही मैंने गुजरात में प्रवेश किया, मोडासा रोड पे यहाँ पे रोड टूटे हुए हैं और जगह जगह गड्ढे हैं और टोल भी ले रहे हैं। तो मेरी अधिकारियों से ये निवेदन है कि ये रोड को सही किया जाए। रोड के ऊपर जाम लग रहा है क्योंकि पूरा रोड टूट गया। अभी तो बारिश को 1 महीना ही हुआ है, ज़्यादा दिन नहीं हुआ है सर। अभी गुजरात के अंदर प्रवेश किया, मोडासे के पास में इतने खड्डे हैं, मेरी गाड़ी का पत्ते टूट गए हैं सर। मैं आपको फ़ोटो दिखा सकता हूँ, मेरे पास फ़ोटो है, मैं काम करा के लेकर आया हूँ। हर पत्तों पूरे पत्ते डलवाने के 15,000 रुपये लगते हैं, कोई खर्चा नहीं देता है। 1,000 रुपये टोल ले रहे हैं, कोई फ़ायदा है नहीं। मोडासा शामळाजी हाईवे पर जे प्रकारे रस्ता धोवाया छे, दृश्यों बतावीश खास करीने कि हजू तो ચોમાસાની શરૂઆત થઈ છે। આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે પ્રકારે રસ્તામાં જ વાહનો અટવાઈ રહ્યા છે, અહીંથી વાહનો નીકળી નથી રહ્યા। ખાસ કરીને જે પ્રકારે અહીં ખાડા પડ્યા છે તેના કારણે અનેક લોકો પરેશાન થયા છે। ખાસ કરીને આજે મોડાસા પાસેનો જે મોટી ઇસરોલથી મરડિયા વચ્ચેનો જે ઓવરબ્રિજ પસાર થાય છે તેનો આ રસ્તો છે, અહીંથી પસાર થતા જે વાહનો છે એ ભારે મુશ્કેલીમાં મુકાય છે। મોડાસા શામળાજી વચ્ચે ખેરંચા જે પ્રકારે જીવણપુર, મરડિયા સહિતના જે પ્રકારે જે રસ્તાઓ છે, સ્ટેટ હાઈવે છે, સંપૂર્ણપણે વરસાદમાં ધોવાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોના જે વાહનો છે તેમાં નુકસાન થઈ રહ્યું છે। હજારો રૂપિયાના નુકસાન વચ્ચે પણ તેની મજબૂરી છે કે અહીંથી તેમને વાહન વ્યવહારમાં જે પ્રકારે અહીંથી વાહન પસાર કરવું પડે છે। આ સંજોગોમાં જે હાઈવે જે ઓથોરિટી છે તેમની પાસે માગણી કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી અહીં રોડની મરામત કરવામાં આવે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો રાજકોટમાં ધોરાજીના સંજયનગરના રહીશો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે। આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી। રહેવાસીઓને ચાલીને જવું પણ મુશ્કેલ પડે છે। આ રોડ પર કાદવના કારણે અહીં ગાડી પણ આવી શકતી નથી, જેથી વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી। આ બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા हल करवा रजूआतो करवा छતાં तंत्र द्वारा बिस्मार रस्तानी समस्याओं हल करवा नक्कर कार्यवाही नहीं कराता स्थानिकोए रामधून बोलावीने विरोध कर्यो छे। अमारा विस्तारमां जुओ तो हरदम मोटरसाइकल स्लीप थाय छे अने माणसो हैरान थाय छे, समजी लेजो। अने अटाणे विद्यार्थीओ जावो तकलीफ पड़े छे। 5 વર્ષથી આ જ હાલત છે એમાં કોઈ પણ જાતનો સુધારો હજી સુધી આવ્યો નથી। દર વર્ષે ચોમાસું આવે એટલે અમે આ રીતના વિરોધ કરી જ છીએ। આવી અને અમારો વિરોધ કહી દે તમારું બધું કામ થઈ જશે, પણ પછી કોઈ આવીને જોતું જ નથી। પગના ઘૂંટણ સુધીનો કીચડ છે, છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા, નથી શાકભાજી વાળી આવી શકતા, કોઈ પણ આવતું નથી। ત્યાં સુધીનું તો એવું થઈ ગયું છે કે એક જણનું મૃત્યુ થઈ ગયું, સબ વાહિની પણ અમારા વિસ્તારમાં આવવા તૈયાર નથી।